જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 11મો, શંકરનું વરદાન. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શંકરની ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. સૂર્ય ગ્રીષ્મ ઋતુમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી હતી. હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી હતી. ફક્ત પાણી બહાર તેનું મોઢું જ રાખતી હતી. ચોમાસામાં જમીન ઉપર દર્ભાસન પાથરી અને શરીરે કંઈ પણ ઓઢ્યા વગર સૂતી હતી. તે આહારમાં ફક્ત સવાર સાંજ ધુમાડો જ લેતી હતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. એટલી ઉગ્ર તપસ્યાથી ભગવાન શંકર મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. તેમણે પોતાનું સ્વરૂપ પ્રગટ કરી અને મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શંકરના દર્શન માત્રથી તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃશ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શંકરની પૂજા કરી અને વિનયપૂર્વક સ્તુતિ કરતા કહેવા લાગી કે હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો. ચંદ્ર, સૂર્ય, અગ્નિરૂપ, ત્રિનેત્રવાળા, મુંડ માળાવાળા અને સર્પને ધારણ કરનારા, ત્રિશૂળધારી હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપના શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અલક રાજાના મરેલ પત્નીને સજીવન કરનાર નાથ, આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓનો સંહાર કરનાર અને સંસારનો આવાગમનનો નાશ કરનાર, જન્મ મરણને હરનાર એવા આપને વારંવાર હું નમસ્કાર કરું છું. ભગવાન શંકરે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું કે હે તપસ્વીની, તારે જે પણ કંઈ ઈચ્છા હોય તે તું દર્શાવ. હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું જે માંગે તે હું તને આપવા માટે તૈયાર થયો છું. ભગવાન શંકરનું આવું વચન સાંભળીને ઋષિકન્યા બોલી કે હે દીનદયાળુ, જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મને પતિ આપો. પતિ આપો, હું પતિ માંગુ છું, એટલે મને પતિ આપો. પતિ આપો, મારી બીજી કોઈ ઈચ્છા નથી. ભગવાન શંકર બોલ્યા કે હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી હવે તને 5 પતિ થશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શંકરનું આ વિચિત્ર વરદાન સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેને આ સાંભળીને ઘણું દુઃખ થયું. તેણે કહ્યું કે હે કૈલાસપતિ, મેં વરદાનમાં શું માંગ્યું અને તમે શું મને આપ્યું? એક પતિને 5 પત્ની હોય તેવું મેં સાંભળ્યું છે, પણ એક સ્ત્રીને 5 પતિ હોય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા માટે વિનંતી કરું છું. ત્યારે ભગવાન શંકરે કહ્યું કે હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસાના આદેશનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી. તેના ફળરૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તું અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત અને પૂજન કરીએ છીએ. આમ કહી અને ભગવાન શંકર અંતર ધ્યાન થઈ ગયા. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મેઘાવતીને શંકરનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. શ્રેષ્ઠ દાનની કથા. વિજયનગરના રાજા રૂપસેન ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ દયાળુ અને વિવેકી હતી. લગ્ન થયાને ઘણો સમય વીતવા છતાં
તેમને એકેય સંતાન પ્રાપ્ત થયું ન હતું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોળો ભરાયો. એકનો એક પુત્ર હોવાથી તે પુષ્કળ લાડકોળમાં ઉછેરાતો હતો. તેની કાળજી રાખવા નોકરો ખડે પગે તેમની સેવામાં હાજર રહેતા હતા. એક દિવસ રાજકુમાર દિવસે દિવસે મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતા જોઈને રાજાના આનંદનો પાર નહોતો. આમ કરતાં કરતાં રાજકુમાર 15 વર્ષનો થઈ ગયો ત્યારે એકાએક તે બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ અને પરદેશથી વૈદ્યોને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને બોલાવ્યા, પણ કોઈ પણ ઉપાયે કુંવર સાજો થતો ન હતો. રોગ તો દિવસે ને દિવસે વધતો જતો હતો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફરક પડતો ન હતો. રાજા અને રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહેતા હતા. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા, કે નથી ખાતા, કે નથી પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારા દીકરાને સાજો કર અને મને લઈ લે. એક દિવસની વાત છે. મધરાતનો સમય થયો હતો. રાજા અને રાણી કુંવરના બિછાના પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો. હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તેને કોઈ ઉત્તમ દાન મળે તો તે સારો થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તો તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે કરીને તે સાજો થઈ શકશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાએ ગેબી અવાજની વાત રાણીને કરી. થોડીક આશા બંધાણી અને પછી એ જ બીજે દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ જો કુંવરને અર્પણ કરવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરા જે પણ સાંભળે તેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપી અને રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર કરશે. નગરમાં ઘણા બધા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર હતા. એ બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા. પણ કુંવર આંખો ખોલતો જ ન હતો. રાજા અને રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કહેવું કોને? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર તો હવે ઘડી બે ઘડીનો મહેમાન હતો. 3જા દિવસની સવારે એક ભિખારી જેવો ચીથરેલા હાલ અને કૃશકાય માણસ મહેલમાં આવ્યો. તેના દેદાર જોઈને પહેલાં તો પહેરેદારે તેને મહેલમાં જવા ન દીધો. એણે ઘણી આજીજી કરતા માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડી. તે નગરનો તેલી હતો. તેણે રાજાને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા માટે હું અહીં આવ્યો છું. રાજા અને રાણી તેની સામે કુતૂહલવશ જોઈ રહ્યા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે જેને પહેરવા માટે કપડાં નથી, ચીથરેલા હાલ છે, 4 દિવસનો ભૂખ્યો લાગે છે, એવા કંગાળ માણસ દાન ક્યાંથી કર્યું હોય? રાજા તો ના પાડવા જતો હતો, પણ રાણીએ ઈશારાથી સમજાવ્યું કે આંગણે આવેલાનું દિલ ન દુભાવાય. રાજાએ તેલીની તરફ ફળ આપવા માટે વિનંતી કરી. ત્યારે તેલીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું કે હે પુરુષોત્તમ ભગવાન, આ પુરુષોત્તમ માસમાં જે મેં દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું એનું ફળ રાજકુંવરને આપવા ઈચ્છું છું. સાજો કરવો કે ન કરવો એ આપની ઈચ્છા છે. એટલું કહી તે પાણી કુંવરના મોઢા ઉપર છાંટતા જ કુંવરે આંખો ખોલી અને ચારે બાજુ જોવા માંડ્યું. પછી રાજા અને રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ તેને પાણી પાયું. તે તો પાણી પીને પથારીમાં બેઠો થયો. આ બધું ક્ષણવારમાં જ બની જતાં રાજા અને રાણી તો હર્ષઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંનેવ તેલીના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભો થઈ અને તેલીના પગે લાગ્યો.
રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહી અને રથમાં બેસાડીને તેને ઘેર મોકલ્યો. બીજે દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીની પોતાની પાસે બેસાડ્યો અને પછી પૂછ્યું કે ભાઈ, તારો દેખાવ કંગાળ છે, પેટ પૂરતું ખાવાએ ન મળતું હોય તેવી તારી કાયા છે, તોય તે એવું તે ઉત્તમ દાન શું કર્યું છે કે તે તું આ સભામાં જણાવ, જેનાથી અમને બધાને ખ્યાલ આવે. તેલી ઊભો થઈ અને 2 હાથ જોડીને બોલ્યો કે હું સાવ ગરીબ માણસ છું, ઘાણી ચલાવું છું, જે દિવેલ નીકળે એ વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે, તેથી ગમે એટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે, ઉછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો, તેમાં મેં અને મારી પત્નીએ વ્રત રાખવાનું નક્કી કર્યું અને સવારે વહેલા ઉઠી અને બંને સ્નાન કરવા જતા, કાંઠા ગોરમાનું પૂજન કરતા અને કથા અને વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરી અને ઘાણી ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. અમે કથામાં સાંભળેલું કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લ્યો ત્યારે કંઈક સત્કર્મ કે દાન કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરીએ, એટલે અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે, તેને બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન વારાફરતી હું અને મારી પત્ની ઘાણીએ ખેંચીએ છીએ. અમે આમ બળદને આખો માસ આરામ આપ્યો અને આમ અમે પતિ પત્ની વારાફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. વધુ મહેનત કરતા, આથી તેને વેચતા પહેલાં 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં કરવા લાગ્યા. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જઈએ ત્યારે બંને 1 પૈસો કથામાં બ્રાહ્મણ આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે પણ અમે ખરી મહેનતની કમાણીના પૈસામાંથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી અને સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે કે કેમ એ તો પુરુષોત્તમ ભગવાન જ જાણે, તે મારાથી કેમ કહી શકાય. તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ. તે જે દાન કર્યું છે તે જ શ્રેષ્ઠ દાન છે. આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરી અને તેની વાહ બોલાવા લાગ્યા. રાજા પણ ઊભા થઈ ગયા અને 1000 સોના મહોરવાળી થેલી તેના હાથમાં મૂકી. થોડા ઘરેણાં અને કિંમતી વસ્ત્રો ભેટ આપ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.